રાતના 11 વાગ્યાનો સમય. શહેરની છેવાડે આવેલી એ સોમસામ અંધારી ગલીની ભયાનક શાંતિને ચીરી રહ્યો હતો માત્ર એક અવાજ, રોહનના પગલાંનો. દિવસભરના કામનો થાક અને ઉપરથી કડકડતી ઠંડી, એ બસ જેમ બને તેમ જલ્દી ઘરે પહોંચવા માંગતો હતો. પણ અચાનક તેને લાગ્યું કે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે. તેણે પોતાની ચાલ ધીમી કરી તો પાછળના પગલાંનો અવાજ પણ ધીમો પડ્યો. એ ઊભો રહી ગયો તો પાછળનો અવાજ પણ બંધ થઈ ગયો. તેનું હૃદય જોરશોરથી ધડકવા લાગ્યું. તેણે હિંમત ભેગી કરીને પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ જ નહોતું. સ્ટ્રીટ લાઇટના પીળા પ્રકાશમાં ધુમ્મસ ઓઢીને ઊભેલી ખાલી ખમગલી. પણ રોહન જાણતો હતો તે અહીં એકલો નથી. કોઈક અદૃશ્ય ઠંડી તાકાત તેની આસપાસ જ હતી અને એ તેનો પીછો કરી રહી હતી. રોહન જાણે દોડતો જે ગલીમાંથી બહાર ભાગ્યો અને ફાંફડો થઈને પોતાની જૂની હવેલી જેવા ઘરમાં ઘૂસી ગયો. તેણે જોરથી દરવાજો ભટકાવ્યો અને તેની પીઠ ટેકવીને ઊંડા શ્વાસ લેવા લાગ્યો. તેનું આખું શરીર પરસેવાથી લથપથ હતું. આ શું થઈ રહ્યું છે મારી સાથે? સાચું કહું તો આવું પહેલીવાર નહોતું બન્યું. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેને આવા વિચિત્ર અનુભવો થઈ રહ્યા હતા. ક્યારેક રાત્રે કોઈના ચાલવાનો અવાજ સંભળાય તો ક્યારેક ઓરડામાં વસ્તુઓ જાતે જ ખસવા લાગે. પહેલાં તો તેણે આ બધું પોતાનો વહેમ માનીને ટાળી દીધું, પણ આજની ઘટનાએ તેના મનના ડર પર મહોર મારી દીધી હતી. એ રાત્રે રોહન માંડ સૂઈ શક્યો. તેને એક ભયાનક સપનું આવ્યું. એક લાંબો કાળો પડછાયો એના રૂમમાં ફરી રહ્યો હતો. એ પડછાયાને કોઈ ચહેરો નહોતો, પણ તેના હાથ વિચિત્ર રીતે લાંબા અને નખ વગરના હતા, જે ધીમે ધીમે તેની તરફ વધી રહ્યા હતા. રોહન જાગી ગયો. તેનું ગળું સુકાઈ ગયું હતું. તેણે જોયું તો રૂમનો દીવો વિચિત્ર રીતે ઝબૂકી રહ્યો હતો અને બરાબર એ જ સમયે બહારના મુખ્ય દરવાજા પર કોઈના ખખડાવવાનો અવાજ આવ્યો. તે મનમાં બબડ્યો, આટલી રાત્રે કોણ હશે? હિંમત ભેગી કરીને તે નીચે ગયો. જેવો તેણે દરવાજો ખોલ્યો, ઠંડી હવાનો એક સુસવાટો સીધો તેના ચહેરા પર વાગ્યો. બહાર કોઈ નહોતું. હવે રોહન સમજી ગયો હતો કે આ કોઈ મજાક નથી, આ તેનો વહેમ પણ નથી. તે પાછો ફર્યો અને સીધો તેના દાદાના જૂના રૂમમાં ગયો, જે વર્ષોથી બંધ પડ્યો હતો. તેના મગજમાં એક જ વિચાર ઘૂમી રહ્યો હતો. એકવાર એક વૃદ્ધ પાડોશીએ તેને કહેલી વાત યાદ આવી. બેટા, તારા દાદા માણસ તો મોટા હતા, પણ તેમનો ભૂતકાળ જરા ગૂંચવાયેલો હતો. રોહને ત્યારે એ વાત પર ખાસ ધ્યાન નહોતું આપ્યું, પણ હવે એ જ શબ્દો તેના કાનમાં ગૂંજી રહ્યા હતા. તેણે દાદાના રૂમમાં ધૂળ ખાઈ રહેલી એ જૂની તિજોરી ખોલી. અંદર કેટલાક જૂના કાગળો, હિસાબની ચોપડીઓ અને એક ચામડાના પૂંઠાવાળી ડાયરી હતી. રોહને ધ્રુજતા હાથે એ ડાયરી ઉપાડી. જેમ જેમ તે ડાયરીના પાના ફેરવતો ગયો, તેમ તેમ તેના ચહેરા પરનો ડર વધતો ગયો. ડાયરીમાં તેના દાદા હરિલાલના ધંધાની વાતો હતી, પણ એક પાના પર લખેલી વિગતો વાંચીને રોહનની આંખો પહોળી થઈ ગઈ. વાત આજથી લગભગ 50 વર્ષ પહેલાંની હતી. તેના દાદાએ તેમના એક વેપારી મિત્ર મોહનલાલ સાથે મળીને એક મોટો સોદો કર્યો હતો, પણ એ સોદામાં હરિલાલે મોહનલાલ સાથે દગો કર્યો. ડાયરીના છેલ્લા પાના પર જે લખ્યું હતું તે વાંચીને તો રોહનના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. હરિલાલે લખ્યું હતું, આજે મેં મોહન સાથે બહુ ખોટું કર્યું. તેનો નિસાસો મને શાંતિથી જીવવા નહીં દે. મને ડર છે કે મારા પાપની સજા મારા પરિવારને ભોગવવી પડશે. તેની આત્મા બદલો લેવા જરૂર પાછી આવશે. રોહનની આ તમામ કડીઓ જોડાતી દેખાઈ. એ અંધારી ગલી, પેલો પડછાયો, એ ભયાનક સપના, એ બીજું કોઈ નહીં પણ મોહનલાલની અતૃપ્ત આત્મા હતી, જે 50 વર્ષ પછી પોતાના અપમાન અને દગાનો બદલો લેવા પાછી ફરી હતી. અને તેનો શિકાર હતો રોહન, હરિલાલનો પૌત્ર. ડરના કારણે રોહનનું શરીર ઠંડુ પડી ગયું હતું, પણ તેના મનમાં એક સંકલ્પ જાગ્યો. તે આમ હાર નહીં માને. બીજો દિવસ થતાં જ તે શહેરના જૂના વિસ્તારોમાં પહોંચ્યો અને ઘણી પૂછપરછ પછી તેને એક વૃદ્ધ મંદિરના પૂજારીનો સંપર્ક મળ્યો, જે હરિલાલ અને મોહનલાલ બંનેને સારી રીતે ઓળખતા હતા. રોહને પૂજારીને શરૂથી અંત સુધી બધી વાત કરી. પૂજારીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, બેટા,
આ કોઈ ભૂત પ્રેતનો ખેલ નથી, આ તો કર્મોનો હિસાબ છે. તારા દાદાએ લોભમાં અંધ બનીને પોતાના જ મિત્ર સાથે જે અન્યાય કર્યો તેનું ફળ આજે તારે ભોગવવું પડી રહ્યું છે. મોહનલાલ ભલો માણસ હતો, પણ એ દગાએ તેને અંદરથી તોડી નાખ્યો. તેનું આખું કુટુંબ બરબાદ થઈ ગયું. તેની આત્માને ત્યાં સુધી શાંતિ નહીં મળે જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે. પણ મહારાજ, એમાં મારો શું વાંક? હું શું કરી શકું? પ્રાયશ્ચિત, તારા દાદાએ જે છીનવી લીધું હતું તે તારે પાછું આપવું પડશે. ડાયરીના હિસાબ મુજબ જે સંપત્તિ તારા દાદાએ પચાવી પાડી હતી તે શોધીને મોહનલાલના વંશજોને પાછી આપી દે. હું આ કદાચ એ જ એકમાત્ર રસ્તો છે આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાનો. રોહન માટે આ કામ સહેલું નહોતું. તેણે જૂના સરકારી રેકોર્ડ્સ ઘાંટવાનું શરૂ કર્યું. આ બધાની વચ્ચે પેલી અદૃશ્ય શક્તિના હુમરાઓ વધતા જ જઈ રહ્યા હતા. રાત્રે તેના ઘરના દરવાજા બારીઓ જોર જોરથી ખખડવા લાગતા. રસોડામાં વાસણો જાતે જ નીચે પડતા. તેને હંમેશા એવું લાગતું કે કોઈ તેની પાછળ જ છે, તેના દરેક પગલા પર નજર રાખી રહ્યું છે. ઘણા દિવસોની મહેનત પછી રોહનને એક નાનકડા ગામમાં મોહનલાલના પરિવારનો પત્તો મળ્યો. તેમનો પૌત્ર કિશોર એક નાનકડી દુકાન ચલાવીને માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. રોહન જ્યારે તેમને મળ્યો ત્યારે તેણે જોયું કે કિશોરના ચહેરા પર એ જ ઈમાનદારી અને લાચારી હતી જેનું વર્ણન દાદાએ ડાયરીમાં કર્યું હતું. એ રાત્રે રોહન જ્યારે ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ફરીથી એ જ અંધારી ગલી આવી. પણ આજે તે ડર્યો નહીં. તેના હાથમાં એક બ્રીફકેસ હતી. જેવો તે ગલીની વચ્ચોવચ્ચ પહોંચ્યો, વાતાવરણ અચાનક બરફીલું થઈ ગયું અને એ જ કાળો પડછાયો તેની સામે આવીને ઊભો રહી ગયો. આ વખતે પડછાયામાં એક દુઃખી અને ગુસ્સે ભરેલા ચહેરાની આકૃતિ દેખાઈ રહી હતી. ત્યાં જ એક કર્કશ દબાયેલો અવાજ ગુંજ્યો. મારા પૈસા, મારા પરિવારનું ભવિષ્ય તારા દાદાએ બધું છીનવી લીધું અને હવે એની કિંમત તું ચૂકવીશ. રોહન ધ્રુજી રહ્યો હતો, પણ તેણે હિંમત રાખી. તેણે બ્રીફકેસ ખોલી અને ધ્રુજતા અવાજે કહ્યું, હું જાણું છું કે મારા દાદાએ તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. હું એ પાપ માટે માફી માંગુ છું. હું અહીં તમને ન્યાય આપવા આવ્યો છું. આ બધું તમારું છે અને મેં તે તમારા પૌત્ર કિશોરને સોંપી દીધું છે. મેં મારા દાદાની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો છે. મહેરબાની કરીને મને અને મારા પરિવારને માફ કરી દો અને શાંતિ પ્રાપ્ત કરો. મેં તમારા પરિવારને શોધી કાઢ્યા. જેવું રોહને આટલું કહ્યું, પેલો કાળો પડછાયો એકદમ સ્થિર થઈ ગયો. હવામાં ફેલાયેલી ઠંડક અને ભયાનકતા ઓછી થવા લાગી. પડછાયામાંથી એક ધીમો નિસાસાનો અવાજ આવ્યો અને ધીમે ધીમે એ પડછાયો હવામાં ઓગળી ગયો. ગલીમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. પણ આ શાંતિ ડરામણી નહીં, પણ સુખદ હતી. એ રાત પછી રોહનના જીવનમાં ફરી ક્યારેય કોઈ વિચિત્ર કે ડરામણી ઘટના બની નહીં. તેનું ઘર શાંત થઈ ગયું હતું અને તેના સપના ભયમુક્ત હતા. તેણે પોતાના દાદાના પાપનું પ્રાયશ્ચિત કરીને એક ભટકતી આત્માને મુક્તિ અપાવી હતી. તેને સમજાયું કે લોભ અને અન્યાય ક્યારેય સુખ નથી આપતા. સાચો ન્યાય અને પ્રાયશ્ચિત કરવાની હિંમત જ આપણને ડર અને શ્રાપથી મુક્તિ અપાવી શકે છે. તો કેવી લાગી આ રોમાંચક ગુજરાતી થ્રિલર વાર્તા? જો ખરેખર મજા આવી હોય અને થોડો ડર પણ લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક તો જરૂર આપજો. તમને આખી વાર્તામાં સૌથી વધુ ડરામણો સીન કયો લાગ્યો? અમને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. અને ભવિષ્યમાં આવી વધુ રહસ્યમય અને રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમે અમારો કોઈ પણ વિડીયો ચૂકશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો.